ઇલેક્શન કમિશનની જોગવાઈ છે કે જે પણ વ્યક્તિ કે એમનો પરિવાર 2002ની યાદી સાથે પોતાની વિગતો મેપ કરી શકે છે એમણે એન્યુમરેશન ફોર્મમાં એ વિગતો ભરી સહી કરી અને ફોર્મ સબમિટ કરવાનું છે. એમની પાસેથી કોઈ પુરાવો લેવાનો નથી. ભારતના ચૂંટણી પંચે બિહારની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે સરની પ્રક્રિયા હાથ ધરી અને એની સફળતા પછી હવે ગુજરાતની અંદર પણ સરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમારા ઘરે કદાચ ફોર્મ બી આવી ગયા છે, જે મતદાર યાદી સુધારણાના જે ફોર્મ છે એ તમારા ઘરે પણ આવી ગયા છે. શક્ય છે કે તમને એમાંથી ઘણા બધા પ્રશ્નો થયા હશે, કદાચ તમને કોઈ બાબતની મૂંઝવણ પણ થઈ હશે કે આમાં શું કરવું, તમે ઘર બદલું છે, તમારા દીકરાઓ બીજે રહે છે, ઘણા બધા કોઈ એવા પ્રશ્નો તમારા મગજની અંદર આવ્યા હશે. તો આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે અમે આજે સુરતના ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર ERO દર્શનભાઈ શાહને અમારા સ્ટુડિયો પર બોલાવ્યા છે કે તેઓ તમને એકદમ સાદી અને સરળ ભાષાની અંદર સમજ આપશે, એટલે તમને ઘણી બધી બાબતની ક્લેરિટી આવી જશે એવું અમારું માનવું છે. દર્શનભાઈ, પહેલાં ખબર છે .comમાં તમારું સ્વાગત છે. હવે ઘરે ફોર્મ તો આવી ગયા છે, પરંતુ એ ફોર્મની અંદર ઘણા બધા લોકોને મૂંઝવણ છે, કન્ફ્યુઝન છે. તો એકદમ સાદી અને સરળ ભાષામાં અમારે તમારી પાસે સમજવું છે કે શરૂઆતમાં લોકોને શું કરવાનું છે એ ફોર્મ સાથે. તો એ ફોર્મ સાથે તમે અમને બતાવશો પ્લીઝ? આ એક રેફરન્સ એન્યુમરેશન ફોર્મ છે. આમાં આપ જોઈ શકો છો કે 3 બોક્સ છે, ઉપર એક છે અને નીચે 2 બોક્સ છે. તો જે ઉપરનું બોક્સ છે એમાં હાલની સ્થિતિએ વોટરની જે વિગત છે એ એમણે ભરવાની છે, અને જો એ વોટરનું નામ 2002ની મતદાર યાદીમાં અવેલેબલ હોય તો એ વોટરે એ 2002ની સ્થિતિની વિગતો લેફ્ટ સાઈડ પર ભરવાની છે. કોઈ કારણથી જો એ વોટરનું નામ એ યાદીમાં અવેલેબલ નથી કે યાદીમાં એમનું નામ નથી, તો એણે 2002ની યાદીમાં સમાવિષ્ટ પોતાના પેરેન્ટ્સ અથવા તો ગ્રાન્ડ પેરેન્ટ્સની વિગતો એ રાઈટ સાઈડના કોલમમાં લખવાની છે. આ ફોર્મનો ઉદ્દેશ્ય એ છે, આને એન્યુમરેશન ફોર્મ કહેવાય છે, કે એમની 2025ની હાલની સ્થિતિ જે મતદાર યાદીમાં વિગતો છે એને અમે 2002ની સ્થિતિએ એમનું અથવા એમના પરિવાર જોડે મેપિંગ અમે કરી શકીએ. દર્શનભાઈ, મને એ પૂછવું છે કે ફોર્મ જે ભરવાનું છે એની અંદર કોઈ લેંગ્વેજનો બાર છે, એટલે ગુજરાતીમાં પણ ભરી શકાય, હિન્દીમાં પણ ભરી શકાય, અંગ્રેજીમાં પણ ભરી શકાય, કે કોઈ એક જ ભાષામાં ભરવાનું છે? સામાન્ય રીતે ગુજરાતીમાં આ ફોર્મ ગુજરાતના કિસ્સામાં ભરાતું હશે, પણ ગુજરાતમાં કોઈને કોઈ ઇશ્યુ આવતો હોય તો અંગ્રેજીમાં ભરી શકે છે, કોઈ ઇશ્યુ નથી. ઓકે. અને આમાં કોઈ કલરનો ઇશ્યુ છે કે બ્લેક પેનથી જ લખવું કે લાલ પેનથી જ લખવું કે ભૂરી કે કોઈ પણ કલરની પેન ચાલે? ના, એવું કંઈ નથી. ઓકે. બીજું, ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે એમના જે સંતાનો છે એ બહાર કાં તો ભણે છે, ક્યાં નોકરી, ભલે એ મતદાર આપણને અધિકારી છે પણ એ બહાર ભણે છે, બહાર રહે છે, ઘણા બધા ફોરેનમાં બી રહે છે. તો એવા સંજોગોની અંદર શું એમને કરવાનું રહે પેરેન્ટ્સ? કોઈ વ્યક્તિ જો અહીંયા મતદાર તરીકે નોંધાયેલો હોય અને અત્યારે સપોઝ એ વ્યક્તિ કોઈ કામથી બહાર છે, ભણવા માટે બહાર ગયો હશે અથવા જોબ માટે બહાર ગયો હશે, તો એમના ઘરે જે પણ પુખ્ત વયનો વ્યક્તિ અત્યારે હાજર હોય એ તેમના વતી આ ફોર્મ ભરી તેમના વતી સહી કરી અને જમા કરાવી શકે છે. દર્શનભાઈ, સપોઝ કોઈની દીકરી છે અને એના લગ્ન થઈ ગયા છે પણ એને એનું નામ નથી બદલાવ્યું, પિતાના નામ પર જ ચાલે છે, તો એવા સંજોગોમાં એને શું કરવાનું? કે એને તાત્કાલિક ચેન્જ કરાવવું પડશે એનું નામ, કે પછી પપ્પાના નામ પર છે તો ચાલે? નહીં, આ જે પ્રક્રિયા જે છે એ અત્યારે વોટરના ઓળખની છે. આમાં એ દીકરીને જો એમનું નામ અહીંયા ચાલુ રાખવું હોય કે ત્યાં લઈ જવું હોય એ એમની ચોઈસ છે. ફોર્મ 8 ભરીને એમનું નામ એક એડ્રેસ પરથી બીજા એડ્રેસ પર શિફ્ટ કરી શકે છે. પણ એન્યુમરેશન ફોર્મનું જે મુખ્ય ટાર્ગેટ છે એ છે 2002ની યાદી જોડે અત્યારના વ્યક્તિને મેપ કરવું. એટલે એ દીકરીને જો એમનું નામ ટ્રાન્સફર કરવું હોય તો ફોર્મ 8 ભરીને કરી શકે છે. ઓકે. અને કોઈએ ઘર બદલ્યું છે અને એમનું જે ઓરિજિનલ ઘર છે એ ભાડે આપ્યું છે અને અત્યારે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ રહે છે અને મતદાર યાદીમાં જે એડ્રેસ છે એ ભાડાના જૂના ઘરનું છે, તો એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર આવે? જી, આમાં અમે સૂચના આપી છે કે જે પણ એડ્રેસ લખ્યું છે વોટરનું એ એડ્રેસ પર BLO 3 વાર જઈને EF ડિસ્ટ્રીબ્યુશનની પ્રોસેસ કરશે, પ્રયત્ન કરશે. એ 3 વાર પછી પણ જો એ વ્યક્તિ ત્યાં મળી આવતો નથી
તો એના એ એડ્રેસ પર BLO એ ફોર્મ જે છે એ એમના ઘરની અંદર એ નાખશે. સપોઝ કે ત્યાં અત્યારે બીજો કોઈ વ્યક્તિ રહે છે, તો દરેક એન્યુમરેશન ફોર્મ ઉપર BLO નો નંબર લખેલો છે, બરાબર છે. તો એ મતદાર એ BLO નો સંપર્ક કરી શકે છે, એન્યુમરેશન એમની પાસે મેળવી શકે છે અને એમની વિગતો ભરી શકે છે. દર્શનભાઈ, તમે એમ વાત કરી કે 2002ની જે મતદાર યાદીના આધારે 2025નું તપાસવાનું છે, તો 2002ની મતદાર યાદી છે એ મતદાર ક્યાંથી મેળવી શકે, એના માટે એને શું કરવાનું? સામાન્ય રીતે તમારી પાસે તમારું એપિક આઈડી હોય, જે આપણું વોટર આઈડી છે, એમાં એપિક નંબર હશે, એના આધારે આપ સર્ચ કરી શકો. જો આપની પાસે એપિક આઈડી ન હોય તો ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર આપ પોતાના નામ, સરનેમ, ફાધર્સ નેમ સાથે પણ એ યાદીમાં સર્ચ કરી શકો છો. એ સર્ચ ફેસિલિટી જે છે એ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર અવેલેબલ છે. દર્શનભાઈ, ઘણા બધા એવા લોકો છે કે જે ટેકનોલોજીની સાથે યુઝ ટુ નથી, એ લોકોને ઓનલાઈન કેવી રીતના કરવાનું ખબર નથી, એવી શોધવાની ખબર નથી, તો એવા વ્યક્તિ માટે શું વિકલ્પ છે? જે પણ BLO તમારા ઘરે ફોર્મ આપવા આવ્યા છે, એ BLO તમારી મદદ માટે હાજર છે. આપના ડોક્યુમેન્ટ છે, આપનું એપિક આઈડી કે આપની જે પણ વિગતો હોય એ આપ જો BLO ને આપશો તો BLO આપના વતી પણ એ વસ્તુ ઓનલાઈન સર્ચ કરી શકશે. એટલે કયા એવા સંજોગો હોય કે જેની અંદર મતદારના ઘરેથી એમને 10 પુરાવા આપવાના પડે, તો એક પુરાવો ચાલે, 2 પુરાવા ક્યારે આપવાના, અને એ 2 જે તમે 12 જે લિસ્ટ આપ્યું છે એ 12માંથી કોઈ પણ 2 પુરાવા આપવાના, તો એની અંદર આધાર કાર્ડ પણ એક ચાલે? જી, પુરાવા માટે બહુ સ્પષ્ટ ઇલેક્શન કમિશનની જોગવાઈ છે કે જે પણ વ્યક્તિ કે એમનો પરિવાર 2002ની યાદી સાથે પોતાની વિગતો મેપ કરી શકે છે, એમણે એન્યુમરેશન ફોર્મમાં એ વિગતો ભરી, સહી કરી અને ફોર્મ સબમિટ કરવાનું છે. એમની પાસેથી કોઈ પુરાવો લેવાનો નથી, બરાબર છે. અને હાલની સ્થિતિએ જ્યારે પણ એન્યુમરેશન ફોર્મ કલેક્ટ થવાનું હોય ત્યારે પણ કોઈ પુરાવા લેવાની ઇલેક્શન કમિશને સૂચના આપી નથી. એકવાર એન્યુમરેશન ફોર્મ કલેક્ટ થઈ જાય, એમનું મેપિંગ થઈ જાય, એ કલેક્ટ થયેલા ફોર્મના આધારે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ જાય, એના પછી જો કોઈ પુરાવાની આવશ્યકતા જણાય તો એ સંલગ્ન ERO જે છે એ નોટિસના સ્વરૂપમાં એ ઇલેક્ટરની નોટિસ કાઢી અને એમને પુરાવા માટે બોલાવશે. ઓકે, આ તમે બહુ જ એક જરૂરી સ્પષ્ટતા કરી, કારણ કે લોકોને એવું જ હતું કે હમણાં આપણે ક્યાં પુરાવા શોધવા જતો. બહુ સારી વાત છે, આ ઘણા લોકોના મગજની અંદર ક્લિયર થઈ જશે. બીજું કે તમે ફોર્મ આપણા જે અમારા ઘરે આવી ગયું છે એ કોઈ સંજોગોની અંદર છેકછાક થાય અથવા કંઈક ડાઘા લાગી જાય અથવા કંઈક બગડી જાય, તો એવા સંજોગોની અંદર બીજું ફોર્મની વ્યવસ્થા હોય છે, શું કરવાનું હોય? દરેક એન્યુમરેશન ફોર્મ જે છે એ 2 કોપીમાં પ્રિન્ટ થયા છે અને દરેક BLO દ્વારા એ 2 કોપીમાં એ વોટરને આપવામાં આવ્યા છે. રિટર્ન જ્યારે ફોર્મ કલેક્ટ થશે ત્યારે 1 કોપી અમે અમારી પાસે લઈશું અને 1 કોપી વ્યક્તિ પાસે, વોટર પાસે, પોતાની પાસે અનામત રહેશે. એટલે કોઈ એક ફોર્મમાં જો કદાચ ચેકચાક થઈ હોય તો બીજું ફોર્મ ભરીને સબમિટ કરાવી શકે છે. દર્શનભાઈ, છેલ્લો સવાલ એ પૂછવો છે કે જે આ ફોર્મ તમે કીધું એની અંદર એક સહી કરવાની છે, તો જે મતદાર યાદીમાં જેનો ફોટો છે એની સહી કરવાની હશે એવું માનું છું, તો એ વ્યક્તિ અહીંયા નથી. સપોઝ મારી ડોટરની વાત કરું તો એ બેંગ્લોર છે, તો મારે એને સહી કરાવવા મોકલવી, પાછા કુરિયરમાં આવવું, તો એ મારે એનો રસ્તો કેવી રીતે કાઢવો? મતદાર પોતે પણ સહી કરી શકે છે અને મતદારની કોઈ કારણસર જો હંગામી ગેરહાજરી હોય તો એમના પરિવારના કોઈ સભ્ય પણ સહી કરી શકે છે. એટલે બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, આ તમારા જે પ્રશ્નો હતા એના મોટે ભાગના જવાબ દર્શનભાઈ આપ્યા છે, પણ મને એક હજુ સવાલ પૂછવો છે કે 15, 16 અને 17 લગભગ મતદાન કેન્દ્રો પર બૂથ લેવલ ઓફિસર મળવાના છે, તો એ મતદાન કેન્દ્રો ક્યાં ને કેવી રીતના એ લોકોએ કેવી રીતના ત્યાં જવું અને BLO કેવી રીતના મદદ કરશે? જી, સિટીમાં ખાસ કરીને એવું જોવા મળ્યું છે કે BLO જ્યારે ઘરે ઘરે ફોર્મ આપવા વિતરણ કરવા જાય ત્યારે પરિવારના બંને સભ્યો કદાચ કામ માટે બહાર ગયા હોય તો ઘરે અવેલેબલ ન થઈ શકે, એટલે એવા લોકોનું કદાચ એમને ફોર્મ ન મળ્યું હોય અથવા તો એમને ફોર્મ કોઈ કારણસર ન મળી શક્યું હોય, ઘર બંધ હોય, વ્યક્તિ બહાર હોય, તો અમે સ્પેશિયલ કેમ્પ્સ રાખ્યા છે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે. તારીખ 15 અને 16 નવેમ્બર 2025 અને તારીખ 22 અને 23 નવેમ્બર 2025, આ 4 દિવસે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી આપના જે પણ BLO છે એ આપનું જ્યાં પોલિંગ બૂથ છે, જ્યાં વોટ કરવા જાઓ છો ત્યાં આગળ એ BLO બેસશે અને એ આપને ત્યાં આગળ શનિ રવિના સમયમાં બેસી
આપના અનુકૂળતા સમય 9 થી 1 માં જાઓ, એ આપને માર્ગદર્શન આપશે અને આગળની કાર્યવાહી કરશે. તો દર્શક મિત્રો, આ દર્શનભાઈ કે જે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર છે, એમણે એકદમ સાદી અને સરળ ભાષામાં સમજ આપી છે. એમ છતાં પણ સપોઝ તમને કંઈ મૂંઝવણ થાય તો એમણે કીધું કે તમે મતદાન કેન્દ્રો પર જજો, બીએલઓ તમને શાંતિથી બધું સમજાવશે અને તમારું નિરાકરણ આવી જશે. પણ બહુ ટેન્શન લેવાની જરૂર લાગતી નથી, કારણ કે બહુ જ સીધી અને સરળ ભાષાની અંદર આ ફોર્મ છે અને તમે પણ આરામથી એ કામ કરી શકો છો. દર્શનભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર રાખો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્તે.